નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના સ્ટેશન રોડ પર આવેલ એસવીએમ પ્રી પ્રાઇમરી સ્કૂલ ખાતે રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો। અંકલેશ્વરના સ્ટેશન રોડ પર આવેલ એસવીએમ પ્રી પ્રાઇમરી સ્કૂલ ખાતે રમતગમત દિવસ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું। રમતગમત દિવસની શાળામાં બાળકોમાં છુપાયેલી પ્રતિભા શોધવામાં, આત્મવિશ્વાસ વધારવામાં અને તેમના સાથીદારોને જોઈને નવી કુશળતા શીખવાની ઈચ્છા વિકસાવવામાં મદદરૂપ મળી રહે તેવા હેતુસર વિવિધ રમતગમત યોજાઈ હતી, જેમાં 442 વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો। તેમની પ્રતિભાશાળી કુશળતા દર્શાવી વિજેતાઓને પ્રમાણપત્રો સાથે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયા। આ કાર્યક્રમમાં વાલીઓએ પણ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં ડોક્ટર લતા શ્રોફ, ડોક્ટર રેખા પંચાલ, ટ્રસ્ટના ડોક્ટર મહેન્દ્ર પંચાલ તથા શાળાના ઇન્ચાર્જ શ્રીમતી બીનુ મલિક, મનીષ હજારીવાલા અને શ્રીમતી ઉર્વશી પંચાલ સહિતના મહાનુભાવો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। फॉर्मेशन ऐसे कि आसान हो जाए हर मुश्किल। नजरों का ये धोखा नहीं, हमारी मेहनत का कमाल है। आज के इस स्पोर्ट्स डे पर हमारा प्रदर्शन बेमिसाल है।